નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે મહાદેવ ચોક યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણપતિ દાદાનું 11મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું। સાવલી તાલુકાના ભાદરવા ગામે મહાદેવ ચોક યુવક મંડળ દ્વારા વિઘ્નહર્તા ગણપતિ દાદાની 10 દિવસ સુધી પૂજા અર્ચના બાદ મહાઆરતી પછી નાના બાળકો માટે અલગ અલગ રમતગમતના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। રમતગમતમાં પહેલા નંબરે આવેલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। 11મા દિવસે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। ત્યારબાદ મહાદેવના રાજા અને ટાવર કા રાજા ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના આગેવાનો તથા બાળકો તથા ભાઈઓ અને બહેનો વડીલો મોટી સંખ્યામાં આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને ભાદરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનો પણ વિસર્જન યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સ્ટેટ ઓફ ભાદરવા ગામે મહાદેવ ચોક યુવક મંડળ દ્વારા આજે 20 થી 21 વર્ષથી અમે ગણપતિ મહોત્સવ કરીએ છીએ। ગણપતિ સ્થાપના કર્યા બાદ બાળકોને રમતગમત રમાડી અને 10મા દિવસે અમે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ। 11મે દિવસે અમે ભવ્ય શોભાયાત્રા કરીને બાપાનું વિસર્જન કરીએ છીએ। આપણું નામ? પરમાર દશરથસિંહ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।